નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ધર્મા ડીકોડ પર। આજે આપણે વાત કરીશું સૌથી મોટી અને મહત્વની ગણાતી મહાસંકટ ચતુર્થી વિશે। શા માટે આ દિવસને આટલો બધો ખાસ માનવામાં આવે છે, તેની પૂજા વિધિ અને કથા શું છે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું। સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા ભગવાન ગણેશ અને ચંદ્રદેવ સાથે જોડાયેલી છે। પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન ગણેશજીને તમામ ગણોના અધિપતિ બનાવવામાં આવ્યા હતા અને તેમનું લગ્ન રીતિ સિદ્ધિ સાથે થયું હતું, ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન હતા। એકવાર ગણેશજી આકાશ માર્ગે વિચરણ કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર ચંદ્રદેવ પર પડી। ચંદ્રદેવને પોતાના રૂપનું, સુંદરતાનું ખૂબ અભિમાન હતું। ગણેશજીનું ગજમુખ અને લંબોદર પેટ જોઈને ચંદ્રદેવને હસવું આવી ગયું અને તેમણે ગણેશજીની મસ્કરી કરી। ચંદ્રદેવની આ ઉદ્ધતતા જોઈને ગણેશજી ક્રોધિત થયા। તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમને તમારા રૂપનું અભિમાન છે, તેથી આજથી તમે ક્ષય પામશો અને જે કોઈ પણ ભાદરવા સુદ ચોથના દિવસે તમારા દર્શન કરશે તેના પર ખોટું કલંક આવશે। શ્રાપના કારણે ચંદ્રદેવનું તેજ હણાઈ ગયું અને તેઓ દુઃખી થઈ ગયા। અન્ય દેવોની સલાહથી ચંદ્રદેવે ભગવાન ગણેશની ક્ષમા માંગી અને કઠોર તપ કર્યું। ગણેશજી પ્રસન્ન થયા અને કહ્યું કે શ્રાપ સંપૂર્ણપણે પાછો ખેંચી શકાય નહીં, પરંતુ તેના નિવારણ માટે સંકટ ચતુર્થીનું વ્રત કરવું પડશે। ચંદ્રદેવે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેનાથી તેમનું તેજ પાછું આવ્યું। ગણેશજીએ વરદાન આપ્યું કે જે ભક્ત આ દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય આપશે, તેમના જીવનના તમામ સંકટો દૂર થશે અને મનોકામના પૂર્ણ થશે। જેમને સંતાન ન હોય તેમને સંતાન સુખ મળશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે। ઘરમાં રહેલા ક્લેશ અને આર્થિક તંગી દૂર થશે। આ વર્ષે 2026માં મહાસંકટ ચતુર્થી 5 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે છે। આ વ્રત કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે, સંતાન પ્રાપ્તિ થાય છે અને ઘરમાં રહેલા ક્લેશ અને આર્થિક તંગી દૂર થાય છે અને સુખ શાંતિ બની રહે।